વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે કેટલાક સુનિતા વિલિયમ્સના ફોટોગ્રાફ્સ જોયા, સાથે પોતે અવકાશમાં રહેવાનો સુનિતાનો અનુભવ પણ જોયો. હવે થોડાક આપણે આગળ જઈએ. હવે તમારી સામે પાઠ્યપુસ્તકમાં ચમત્કાર 1 અને ચમત્કાર 2 આપેલા છે. તે તમારે સારી રીતે વાંચવાના છે અને તે મુજબ ઘરે તમારે અવલોકન કરવાનું છે. હવે આપણી પાસે જે નવો મુદ્દો આવે છે તે છે હકીકતમાં સરહદો ક્યાં છે. સરહદ એટલે કે સીમા, બોર્ડર. હવે જ્યારે સુનિતા પોતે અવકાશયાનમાં જાય છે ત્યારે પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું છે કે પૃથ્વી કેટલી બધી સુંદર લાગે છે અને તેને જાણે બારીમાંથી જોયા જ કરતા હોઈએ કલાકો સુધી એવો તેમને અનુભવ થાય છે અને પૃથ્વીનો આકાર પણ તેઓ ગોળ જોઈ શકતા હતા. હવે તમારી પાસે અહીંયા એક ફોટોગ્રાફ્સ આપેલું છે જે અવકાશયાનમાંથી લીધો છે. હવે તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ પણ કર્યા છે. હવે આપણે આ ફોટોગ્રાફ્સ ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ જોવાના છે. હવે તમને પહેલો પ્રશ્ન આપ્યો છે કે તમે ભારત જોઈ શકો છો? તો આપણે ફોટો ઉપરથી આપણે ભારતનું સ્થાન દેખાતું નથી, એટલે એનો જવાબ આપણે નામાં આપી શકીએ. પછી તમે બીજો પ્રશ્ન તમારી પાસે છે કે તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો હા, આપણે બીજી કહી શકીએ જગ્યા ઓળખી શકીએ છીએ તો કે દરિયો, કે આપણે દરિયાને ઓળખી શકીએ છીએ. પછી ત્રીજો પ્રશ્ન છે કે દરિયો ક્યાં છે? તો પૃથ્વીના ફોટોગ્રાફમાં જે નીલા ભાગમાં દરિયો છે. પછી ચોથો પ્રશ્ન છે કે તમારા વિચારે ઘોડામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે અને કઈ રીતે તે અલગ છે? તો ઘોડામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં આપણે શું સમાનતા દેખાય છે કે પૃથ્વી ગોળ છે, બરોબર. પણ અલગ કઈ રીતે છે? તો કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી કેવી છે? મુશ્કેલ છે. અને જ્યારે પૃથ્વીના ઘોડામાં દેશોની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. હવે છેલ્લો પ્રશ્ન છે કે સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો ના, એનો જવાબ આવશે ના. શું કામ? તો એનું કારણ છે કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી ન શકાય. ખરું ને? હવે જુઓ, તમારી પાસે પાછું અહીંયા સરસ ચિત્ર આપેલું છે. ખુશ્બુ અને ઉમંગ, જેના હાથમાં શું છે? પૃથ્વીનો દડો છે અને તેના આધારે તેઓ પ્રશ્નના જવાબ શોધી રહ્યા છે. હવે તમે ભારત શોધી શકો છો? હવે આપણી પાસે અહીંયા પૃથ્વીનો ઘોડો અત્યારે નથી, પણ તમારી પાસે હોય, બરોબર છે, તો તેમાં શોધવાની ટ્રાય કરજો કે આપણે ભારતને શોધી શકીએ છીએ. તો આપણે આસાનીથી પૃથ્વીના ઘોડા ઉપર ભારતને શોધી શકીએ. પછી બીજો પ્રશ્ન છે કે તમે કયા દરિયો જોઈ શકો છો, કે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો આપણે ભારતની દક્ષિણમાં, પછી પૂર્વમાં અને પશ્ચિમમાં દરિયો જોઈ શકીએ છીએ. પછી તમે કયા દેશ જોઈ શકો છો? તો જે આપણે પૃથ્વીના ઘોડા ઉપર જે દેશ દેખાતા હોય, જેમ કે ભારત છે, ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન, શ્રીલંકા, બરોબર છે ને,
તે બધા દેશો આપણે પૃથ્વીના ગોળામાં જોઈ શકીએ છીએ. પછી તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટ રમત રમે છે, બરાબર, જેમ કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. તો હા, આપણે તેવા દેશો પણ જોઈ શકીએ છીએ. પછી છેલ્લો પ્રશ્ન 5મો છે કે તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો પૃથ્વીના ગોળામાં આપણે ઘણું બધું બીજું એમ કે જોઈ શકીએ છીએ, જેમ કે વિવિધ ખંડો છે, પછી દેશો છે, પછી સમુદ્રો, ધ્રુવ પ્રદેશો, પછી અક્ષાંશ, રેખાંશ, આ બધું જ આપણે પૃથ્વીના ગોળા પર સારી રીતે જોઈ શકીએ છીએ. હવે તમારી પાસે અહીંયા ખુશ્બુ અને ઉમંગનો પાછો સરસ મજાનો નાનકડો એક વાર્તાલાપ છે. જોઈએ. ખુશ્બુ અને ઉમંગ ગોળા ઉપર જુદા જુદા દેશોને જોઈ રહ્યા છે. હવે ખુશ્બુ શું કહે છે કે જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, એટલે આવી સરહદો પૃથ્વી પર પણ છે. એટલે ઉમંગ શું કહે છે કે હોવી જ જોઈએ, કારણ કે આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. એટલે ખુશ્બુ શું કહે છે કે જો આપણે દિલ્હીથી એમ કે રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે? તો હવે આપણી પાસે અહીંયા ભારતનો નકશો, તમને હું ફોટોગ્રાફ્સ પણ બતાવું છું, જેની અંદરમાં આપણો ભારતનો નકશો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોયો ને? હવે એ નકશા ઉપરથી આપણે કેટલાક જવાબ શોધશું કે તમે જે રાજ્યમાં રહો છો પહેલાં તો તે શોધી બતાવો, બરાબર છે. આપણે જ્યાં રહીએ છીએ તે તમારે શોધવાનું છે. પછી બીજો શું પ્રશ્ન છે કે તમે જે રાજ્યમાં રહો છો તેની પડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે, બરાબર છે. તો તમને મેં બીજું ચિત્ર પણ બતાવ્યું કે તેની અંદરમાં કયા કયા, તો કે રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા એમ કે રાજ્યો આવેલા છે. પછી તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો તો તમે જ્યાં ગયા હો તો તે તમારે શોધવાનું છે કે આમાંથી આપણે કયા રાજ્યમાં ફર્યા છીએ. પછી છે કે ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? તો આપણે એનો જવાબ શું આપી શકીએ કે ના, કે જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદો દોરેલી નથી. તે ફક્ત નકશામાં દર્શાવવામાં જ આવે છે. આપણે ક્યાંય જમીન ઉપર એવી એમ કે સરહદો જોવા મળતી નથી. હવે જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ અને તેને તે ખૂબ જ સુંદર લાગી, એટલે તેના મનમાં ઘણા બધા વિચારો આવ્યા અને તેને વર્ણન કર્યું કે ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે, જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. એટલે કે દેશોના ભાગલા આપણે પાડ્યા છે, બરાબર ને? નકશામાં સરહદો પણ આપણે બનાવી છે અને તે આપણા મગજમાં છે. એટલે કે મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. એટલે હકીકતમાં સરહદો ક્યાં છે, બરાબર ને? જમીન ઉપર ક્યાંય એવી સરહદો નથી, પણ માત્ર નકશાની અંદરમાં તે સરહદોને બતાવવામાં આવી છે, જેથી આપણે રાજ્યને આસાનીથી ઓળખી શકીએ છીએ. હવે આપણી પાસે અહીંયા નવો જે મુદ્દો આવે છે, આકાશ તરફ જુઓ. હવે સરસ મજાનો આ ટોપિક છે કે આપણે આકાશમાં જોઈએ છીએ તો આપણે આકાશમાં ઘણું બધું દેખાય છે, બરાબર ને? સૂર્ય, ચંદ્ર,
તારા, ગ્રહો, બરોબર છે. તો હવે પાછો ઉમંગ અને ખુશ્બુનો એક સંવાદ છે. હવે ઉમંગ શું કહે છે કે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. એટલે ખુશ્બુ શું કહે છે? વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો. એટલે અનુમાન કરો, બરોબર ને. હવે જો તમને એના માટે જ પહેલો પ્રશ્ન આપેલો છે કે તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા, બરોબર. તો કદાચ આપણે કરીએ તો શું એનો જવાબ આપી શકીએ કે હું એક એમ કે આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કા પાછળ જે ચંદ્ર છે તેને સંતાડી શક્યો. એટલે કે મારો પ્રયાસ કેવો રહેશે? સફળ રહેશે. અને બીજો પ્રશ્ન છે કે તમે ચંદ્રને સંતાડવા કે સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો આપણે એમ કે આપણી આંખથી જો સિક્કાને સંતાડવો છે તો આપણે એને 10થી 15 સેન્ટીમીટર જેટલો દૂર રાખવો પડશે, બરોબર ને. હવે પાછો આપણી પાસે આવે છે સિમ્બોલ વિચારવાનું, કે એમાં પહેલો પોઈન્ટ તમને આપેલો છે કે ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ છે? તો આપણે ખ્યાલ છે કે ચંદ્ર છે તે એમ કે તે દડા જેવો ગોળ છે. હવે તમે ક્યારેક રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા ચમત્કારી એમ કે નથી દેખાતા? અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી દેખાય છે અને ક્યારેક તો રાત્રિના એમ કે અંધારામાં પણ દેખાતો જ નથી. આપણે જોઈએ છીએ ને કે આપણે આકાશની અંદરમાં ચંદ્ર છે, તારા છે, સૂર્ય છે, પણ આપણે તારાને દિવસના ભાગમાં જોઈ શકતા નથી. આપણે અંધારું થાય છે તો ત્યારે જ આપણે તેને જોઈ શકીએ છીએ. તો આપણે ચંદ્ર વિશેની પહેલાં માહિતી લઈ લઈએ કે ચંદ્ર છે તે છે ને પૃથ્વી કરતાં કેવો છે? નાનો છે. અને ચંદ્ર પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. એટલે કે સૂર્ય છે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે, પરંતુ તેને પોતાનો પ્રકાશ નથી, બરોબર. અને તેથી ચંદ્ર પર પ્રકાશિત છે, બરોબર ને. કે એને પોતાનો પ્રકાશ નથી પણ સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે એટલે આપણે રાત્રે એમ કે ચંદ્ર કેવો દેખાય છે? ચમકતો દેખાય છે. તો બાળમિત્રો, આપણે ચંદ્ર વિશેની માહિતી છે આગળની, બરોબર છે. તો એક અઠવાડિયા પછી આપણે કેવો દેખાય, 15 દિવસ પછી કેવો દેખાય, તો તેની સમજૂતી પણ આપણે વિગતવાર આપણે ભાગ 3ની અંદર સમજશું.